જય જિનેન્દ્ર, હું છું અમીષા અને હું આજે લાવી છું બાળકો માટે નવી વાનગી ચીઝ બોલ. તો આપણે ઘણા બનાવીએ છીએ, અલગ અલગ રીતે બનાવીએ છીએ, પણ આજે આપણે અહીંયા બનાવશું ગ્રીન ચીઝ બોલ, જે બચ્ચાઓ માટે છે એટલે થોડું કલરફુલ બી, અને આપણા ઘરમાં કંઈ પાર્ટીઝ હોય કે યા તો પછી તમારે સવારમાં બચ્ચાઓને ટિફિનમાં આપવું હોય તો આ બહુ ઇઝી વાનગી છે જે તમે ઝટપટ બનાવી શકો છો. તો આપણે ગ્રીન ચીઝ બોલ બનાવવા માટે પહેલાં આપણે જે ગ્રીન કલરની પેસ્ટ છે એ બનાવી લઈશું. ગ્રીન કલર બનાવવા માટે આપણે પહેલાં કોથમીર લઈશું, ફુદીનાના થોડા પત્તા લઈ લઈશું. ફુદીના બહુ વધારે નહીં લઈશું કેમ કે બાળકોને બહુ જ ઓછો ભાવે. હવે આપણે એની અંદર બેઝિલ નાખશું. બેઝિલની પોતાની એક સરસ ફ્લેવર હોય છે જે આપણા ચીઝ બોલને બહુ જ સરસ ટેસ્ટ આપશે. આપણે એની અંદર ગ્રીન ચીલી છે એક જ નાખશું. હવે આપણે એની પેસ્ટ બનાવી લઈએ. આપણે આ એક સ્મૂથ પેસ્ટ બનાવી છે એટલે આપણે એની અંદર હલકો મસ્તું ઓઇલ નાખશું અને એકદમ થોડું પાણી નાખશું. આપણી પેસ્ટ અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણી જે ફ્રેશ બ્રેડ ક્રમ્સ છે જે મિક્સરમાં આપણે અહીંયા વાટી લીધું છે એ નાખશું. સ્વાદ પ્રમાણેમાં મીઠું નાખશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. ખાલી જે બ્રેડ ક્રમ્સ છે એ મિક્સ નહીં થાય એટલે આપણે એની અંદર કોર્નફ્લાવર લોટ નાખશું. હવે આપણે એને હાથથી પ્રોપર મિક્સ કરી લઈશું. એક સ્મૂથ ડો બાંધી લઈશું આપણે. સો આપણો ગ્રીન કલરનો જે ચીઝ બોલનો ડો છે એ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ચીઝ મિક્સ કરશું. મોઝરેલા ચીઝ લેશું અને એની અંદર આ પ્રોસેસ ચીઝ પણ નાખશું. સોલ્ટ ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખશું કેમ કે ચીઝમાં પણ એક સોલ્ટનું પ્રમાણ હોય છે. હવે આપણે આ રીતે એને મિક્સ કરી લઈશું. આપણે અહીંયા પ્લેન ચીઝ લીધું છે, તમે ચાહો તેમાં મિક્સ હર્બ્સ નાખી શકો છો. હવે આપણે ચીઝ બોલના નાના બોલ બનાવી લઈશું કેમ કે આપણે જે ગ્રીન કલરનું જે રેપ છે એની અંદર આને કોટ કરવાનું છે. આ રીતે નાની સાઇઝના ચીઝ બોલ બનાવી લઈએ. આપણું જે ગ્રીન કલરનો ડો બન્યો છે એને આ રીતે વચ્ચે હોલ પાડીને એની અંદર આ ચીઝ ક્યુબ નાખશું અને આ રીતે એને ફોલ્ડ કરી દઈશું. આ રીતે આપણે બીજા બધા પણ ચીઝ બોલ તૈયાર કરી લઈએ. આપણા ચીઝ બોલ બરાબર વળાઈ ગયા છે, તે છતાં આપણે એને પ્રોપર એકવાર સ્મૂથ કરી લઈએ. હાથ પર આપણે ઓઇલ લગાવી લઈશું અને આ રીતે આપણે એને પ્રોપર ફોલ્ડ કરી લઈશું તાકી જે આપણી અંદર જે ચીઝ બોલ ભરતા વખતે તિરાડ જે પડી ગઈ હોય એ ઢંકાઈ જાય. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે, તો આપણું ઓઇલ એકદમ ગરમ હોવું જોઈએ ત્યારે આપણે આ ચીઝ બોલ એની અંદર નાખશું. ને હવે આપણે ફ્લેમને સ્લો કરી દઈશું. સો આપણા ચીઝ બોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. બેઝિલની એક ખૂબ સરસ મજાની સુગંધ એની અંદર આવી રહી છે. તો આપણા ગ્રીન ચીઝ બોલ તૈયાર થઈ ગયા છે અને બચ્ચાઓની વાનગી છે એટલે સરસ મજાનું આપણે પ્રેઝન્ટેશન કરીએ. આપણે એની અંદર ચીઝ નાખ્યું છે એટલે આપણે અહીંયા બહુ નાના ચીઝ ક્યુબ બનાવ્યા છે જેને આપણે સ્ટિકમાં નાખશું. ને આ જે ચીઝ બોલ છે એ પણ આપણે એની અંદર આવી રીતે નાખી દઈશું ને આ રીતે આપણે એને મૂકશું. તો આપણા ગ્રીન ચીઝ બોલ તૈયાર થઈ ગયા છે અને ખૂબ જ ડિલિશિયસ છે. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.